હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લગ્ન પ્રસંગમાં બને તેવું રીંગણ બટાકાનું શાક ખૂબ જ સરળતાથી અને કુકરમાં ફક્ત 5-10 મિનિટમાં તૈયાર કરીશું. આ રીતે શાક તમે કદાચ ક્યારેય નહીં બનાવ્યું હોય, એકદમ સરળ છે અને એકદમ વરા જેવું બનશે, અને એ પણ કુકરમાં. તો રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કુકર લઈ લઈશું, જેમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈએ. તેલ આપણું ગરમ થાય એટલે એમાં થોડીક રાઈ ઉમેરી દઈશું. અને ત્યારબાદ આખા મસાલામાં આપણે લવિંગ, બાદિયા, એક સૂકું લાલ મરચું અને તમાલપત્ર ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે આખું જીરું ઉમેરી દઈશું અને રાઈને આપણે બરોબર ફૂટવા દઈશું. રાઈ સરસ ફૂટી જાય ત્યારબાદ આપણે થોડી હિંગ ઉમેરી દઈએ. મીઠા લીમડાના પાન ઉમેરી અને આપણે સમારેલા બટેટા નાખી દઈશું અને તરત જ ઢાંકણને ઢાંકી દઈશું, તેથી વઘાર આપણો ઉડી ન જાય. હવે આપણે બધું જ મિક્સ કરી લઈએ. તમે જુઓ, બટેટા આ રીતના આપણે મોટા ટુકડા રાખ્યા છે અને તમે ચાહો ને તો છાલવાળા બટેટા પણ રાખી શકો છો. હવે એને ઢાંકી 2 મિનિટ આપણે આ જ રીતે ચડવા દઈશું, જેથી બટેટા સરસ થઈ જાય. 2 મિનિટ જેવું થયું છે અને વચ્ચે વચ્ચે મેં 1-2 વાર અને મિક્સ પણ કર્યું હતું. હવે આપણે આની અંદર લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું, જેમાં છે ને થોડીક લસણની કળી વધારે લેવી. તો મેં 8-10 લસણની કળી અને 1 મોળું મરચું લીધું હતું. આને સરસ સાતળીશું જ્યાં સુધી આની સરસ સુગંધ ના આવવા લાગે. તો બસ આ સરસ સંતળાઈ ગયું છે. હવે આપણે મસાલા નાખીએ. તો મસાલામાં આપણે સૌથી પહેલાં 1.5 ચમચી જેટલું તીખું લાલ મરચું, કે જેવું તમે તીખું ખાતા હોય તે પ્રમાણે નાખી શકો. 1/2 ચમચી ધાણા જીરું પાવડર, થોડી હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. મીઠું મેં છે ને લસણ અને મરચું ખાંડવામાં નાખ્યું હતું, એટલે મેં માપસર નાખ્યું છે અહીંયા. હવે આપણે છે ને આની અંદર સિંગદાણા અને તલનો અધકચરો વાટેલો ભૂકો ઉમેરીશું. આનાથી છે ને રસો ઘાટો પણ બનશે અને ટેસ્ટ ખૂબ સરસ આવશે. તો આ મસાલાને આપણે થોડી વાર તેલમાં સાતરીશું, જેથી કરી મસાલા પણ સરસ સંતળાઈ જાય અને જે આપણે સિંગદાણા અને તલ કાચા નાખે છે ને તે પણ સરસ થઈ જાય. ધીમા ગેસ ઉપર સાતરીશું, જેથી કરી મસાલા આપણે દાજી ન જાય. બધું સરસ સતળાઈ ગયું છે તો આપણે આમાં થોડુંક અડધા કપ જેટલું પાણી નાખીશું. પાણી બહુ વધારે નથી નાખવાનું અત્યારે, તે વાતનું ખાસ ધ્યાન રહે. આને થોડી વાર ઉકળવા દઈએ. આ રીતે થઈ જાય એટલે હવે આપણે આની અંદર ટમેટાં નાખી દઈશું. તો મેં 1.5 ટમેટાં લીધા છે. આ રીતના મોટા ટુકડો કરીને તેને ઉમેરી દઈશું, જેથી કરી ટમેટાં આપણા આખા ભાગા પણ રહે અને ચડી પણ જાય. આખા ભાગા ટમેટાં બહુ સરસ લાગતા હોય છે અને દેખાવમાં પણ સરસ લાગશે. હવે આને ત્યાં સુધી ચડવા દઈશું જ્યાં સુધી બધું જ પાણી બળી તેલ છૂટું ના પડે. તો લગભગ અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ કે એકદમ સરસ પાણી છૂટું પડી ગયું છે અને મસાલો પણ સરસ સંતળાઈ ગયો છે. આ રીતે મસાલો સાતળવાથી ટેસ્ટ પણ સરસ આવશે અને આનો જે ટેક્સચર છે તે પણ એકદમ સરસ આવી જશે. હવે આપણે જરૂરિયાત પ્રમાણેમાં પાણી ઉમેરીશું. બટેટા 50% ચડી ગયા છે તો આપણે પાણી બહુ વધારે નહીં નાખીએ. લગભગ અડધોથી પોણો ગ્લાસ જેટલું મેં પાણી ઉમેર્યું છે. હવે આપણે આની અંદર રીંગણ ઉમેરી દઈશું. તો 4-5 રીંગણ મેં આ રીતે સમારીને લીધા છે. રીંગણને પાણીમાં રાખવા, જેથી કરી તે કાળા કે કડવા ના થઈ જાય. અમારા કાઠિયાવાડમાં છે ને રીંગણને રીંગણા કહે બધાય, તો એ રીતે. હવે આપણે આમાં થોડીક ગળપણ માટે ખાંડ નાખીશું. વરાનું શાક છે ને તે ગળ્યું, તીખું અને ખાટું હોય, તો આપણે ગળ્યો સ્વાદ દેવા માટે 2 ચમચી ખાંડ નાખીશું અને એને બરોબર રીતે મિક્સ કરી લઈશું. આમ તો વરાનું શાક બધાએ ખાધું હોય છે અને બધાના મોઢામાં તેનો સ્વાદ રહી જ જતો હોય છે. તો આ રીતે બનાવજો, એકદમ સરળતાથી બનશે. હવે કુકરનું ઢાંકણ ઢાંકી અને આપણે 2 વિસલ વગાડી લઈશું. બીજી વિસલ આવવા લાગે ને એટલે ગેસને બંધ કરી દેવાનું. તો 2 વિસલ થઈ ગઈ છે. પ્રેશર એની જાતે જ આઉટ થવા દીધું હતું. તો તમે જુઓ કે શાક સરસ ચડી ગયું છે અને તેલ પણ સરસ ઉપર આવી ગયું છે. હળવા હાથેથી મિક્સ કરીશું, જેથી કરી રીંગણા આપણા ભાંગી ન જાય. જો રીંગણા વિખાઈ જશે ને તો શાક એકદમ ડોળું થઈ જશે, તો એ વાતનું ધ્યાન રહે. બહુ વધારે હલાવી નહીં નાખવાનું. જુઓ તમે કેટલું સરસ આપણું શાક છે, તેલ પણ સરસ ઉપર આવી ગયું છે. તો હવે છે ને આપણે પહેલાં ગેસને શરૂ કરી દઈએ અને આપણે જે વરામાં શાક હોય ને તેમાં બટેટા બાફીને યુઝ કર્યા હોય છે, તો એનું ટેક્સચર થોડુંક અલગ હોય છે. તો આપણે એવું ટેક્સચર દેવા માટે છે ને 1-2 બટેટાને મેશ કરી લઈશું, જેથી કરી રસો પણ સરસ બની જશે અને શાક પણ ખૂબ સરસ લચકેદાર તૈયાર થશે. તો આ રીતે આપણે 1-2 બટેટાને મેશ કરી લઈશું. આનાથી શાક ખૂબ સરસ તૈયાર થશે અને હળવા હાથેથી મિક્સ કરી લઈશું. હવે આપણે ખટાશ માટે આની અંદર 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. લગ્ન પ્રસંગમાં છે ને આમલીનો રસ યુઝ થાય છે, કેમ કે બહુ ઝાઝી ક્વોન્ટિટીમાં હોય છે અને આમલીનો રસ નાખવો ખૂબ સરળ બને છે. પણ આપણે ઘરે લીંબુનો રસનો યુઝ કરી શકીએ છીએ ખટાશ માટે, તે એકદમ સરળ રહે છે. હવે આપણે આને થોડી વાર ચડવા દઈએ. તો લગભગ 1-8 મિનિટ મેં થવા દીધું છે. તેલ સરસ ઉપર આવી ગયું છે. હવે ગેસને બંધ કરી ફ્રેશ ધાણા નાખી દઈશું. હવે આ સમયે આપણે આને મિક્સ નહીં કરીએ, થોડી વાર ઠંડુ થવા દઈશું, જેથી આ સેટ થઈ જાય.
તો થોડી વાર ઠંડુ થયા બાદ તમે જુઓ કે આપણું શાક સરસ સેટ થઈ ગયું છે, એકદમ લચકેદાર બન્યું છે. તો આપણે આને સર્વ કરી લઈએ. તો ખૂબ જ સરળતાથી વરામાં બને તેવું જ શાક તમે કુકરમાં મિનિટોમાં બનાવી શકો છો. તો આપેલી વાતોનું ધ્યાન રાખી તમે પણ એકવાર આ રીતે શાક બનાવજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.